હાલેલુયા. પરમેશ્વરની દયા, એમની કૃપા, એમનો પ્રેમ આપણા સર્વ પર બનાવી રાખ્યો. અત્યારે આપણે ગીતો દ્વારા, આરાધના દ્વારા, તાળીઓ દ્વારા, વાજિંત્રો દ્વારા દેવને આપણે મહિમા આપી ગયા. સુંદર દિવસ દેવે આપણને આપ્યો. સવારથી લઈને સાંજે વેળા સુધી આપણને સર્વને સંભાળી રાખ્યા છે. હાલેલુયા, હાલેલુયા. અહીં આપણે થોડી બાબતો આપણે શીખીશું. ગલાતીનો પત્ર 6 અધ્યાય અને 7 અને 8 વચન આપણે વાંચીશું. ગલાતીનો પત્ર હાલેલુયા, હાલેલુયા. હવે એ જોઈએ છે કે કોઈ વાવણી સંબંધી લખવામાં આવ્યું છે. બરાબર. હવે જોઈએ છે ચોમાસાનું ઋતુ પણ હવે પૂરું થવાનું છે અને આપણે ઘણા બધાએ દરેક જણે આપણે ડાંગરનું વાવેતર કર્યું છે અને એ પણ કાપવાને થોડા સમયની અંદર કાપવાનું ચાલુ થઈ જશે, કેમ કે ફસલ એ પાકી ગઈ છે. હાલેલુયા. અને એ જ અહીં આપણે જોઈએ છે ગલાતીના પત્રની અંદર 6 અધ્યાય અને 8 કલમની અંદર એવું લખે છે કે કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. હાલેલુયા. હવે દૈહિક રીતે પણ આપણે વાવીએ છીએ, આત્મિક રીતે પણ વાવીએ છીએ, તો આપણે તે પ્રમાણે આપણે લણીશું. હાલેલુયા, હાલેલુયા. હવે આપણે જોઈશું કે હગ્ગાઈ પ્રબોધકનું પુસ્તકની અંદર જઈશું. હગ્ગાઈ પ્રબોધકનું પુસ્તક જૂના કરારની અંદર 1 અધ્યાય અને 6 વચન આપણે વાંચીશું. 811 પાના નંબર પર. હગ્ગાઈ તમે વાવ્યું છે તો બહુ, પણ ઘેર થોડું જ લાગ્યા છો. તમે ખાઓ છો પણ ધરાને નહીં. તમે પીવો છો પણ પીવાથી તૃપ્ત થતા નથી. તમે વસ્ત્ર પહેરો છો પણ કોઈમાં ગરમી આપતી નથી. અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાને કમાણીને ટાણી કોતરીમાં નાખે છે. હાલેલુયા, હાલેલુયા. હા, આપણા આખી હિસ્ટરી આપણી અંદર એની અંદર આવી ગઈ આ વચનની અંદર. હાલેલુયા. પ્રથમ આપણે જોઈએ છે કે જ્યારે બાબિલની જે બંદીવાસની અંદર જ્યારે યહૂદી જે લોકો હતા તે લોકોના 70 વર્ષ પૂરા થાય છે, ત્યારબાદ જે ઈરાનનો જે રાજા કોરેશ રાજા છે તે એ લોકોને મંદિર બનાવવા માટે પરમિશન આપે છે. હાલેલુયા. એ લોકોને જે કોરેશનો જે ઈરાનનો જે કોરેશ રાજા હતો ને તે મંદિર બનાવવા માટે એ લોકોને પરમિશન આપે છે. એટલે એ લોકો મંદિર બનાવવા માટે શરૂઆતની અંદર જ્યારે બહુ ઉત્સાહ ધરાવે છે, પણ આ વચન અનુસાર થોડા સમય પછી જે દેવ પ્રત્યે જે ઉત્સાહ હતો, પ્રેમ હતો, એ ઓછો થઈ જાય છે. હાલેલુયા. એટલે ત્યાં હગ્ગાઈ પ્રબોધકને ત્યાં મોકલે છે યહોવા. હવે જ્યારે આપણી પણ વાત કરીએ કે શરૂઆતની અંદર જ્યારે વિશ્વાસ હતો ને આજેના વિશ્વાસની અંદર જમીન આસમાનનો ફેર છે. હાલેલુયા. મારો કે તમારે એ પણ આપણે પોતે તપાસ કરવાની જરૂર છે. એટલા માટે એ કહે છે, હગ્ગાઈ પ્રબોધકને તે મોકલે છે અને કહે છે કે તમે વાવ્યું છે તો બહુ, પણ ઘરે થોડું જ લાવ્યા. હાલેલુયા. હવે આપણે દેહ માટે વાવી રહ્યા છીએ કે આત્મા માટે વાવી રહ્યા છીએ, આપણે પોતે આપણે તપાસ કરવાની છે. હાલેલુયા, હાલેલુયા. હવે પોતે પણ આપણને લાગુકરણ કરવાની જરૂર છે. પછી કે એ જ્યારે એ લોકોએ શરૂઆતની અંદર જે હગ્ગાઈ પ્રબોધક હતો ત્યારે ત્યાં કહે છે કે લોકોએ બરાબર કામ કર્યું શરૂઆતની અંદર, પણ પછી સમય જતાં દેવ પ્રત્યેની જે લાગણી હતી, પ્રેમ હતો, તે ઓછું થઈ ગયું. એટલે દેવનું જે મંદિર હતું ને એ બાંધવામાં એ લોકોએ ઢીલાસ ઠંડા પણ આવી ગયું. તો લગભગ 16 વર્ષ સુધી એ કામ બંધ થઈ ગયું.
કેમ કે માણસો એટલા બધા વ્યસ્ત થઈ ગયેલા હતા, પોતાના ખેતરોની અંદર ઘર બનાવવા માટે, સારા સારા ઘર બનાવવા માટે એ લોકો વ્યસ્ત થઈ ગયા હતા તે સમયોની અંદર. અહીં ઉપરની કલમની અંદર ચોથા વચનની અંદર એમ લખે છે, ત્રીજા વચન હું વાંચીશ કે ત્યારે યહોવાનું વચન હાગ્ગાઈ પ્રબોધકની મારફતે આવ્યું કે આ મંદિર ઉજ્જળ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારા સતવાળા ઘરમાં રહેવાનો આ વખત છે શું? કેમ કે લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયેલા, પોતાના ઘરો બનાવવા લાગેલા, દેવદારના લાકડા દ્વારા એ સુંદર સુંદર બધા ઘરો બનાવતા હતા, પણ દેવનું જે મંદિર હતું એને અધૂરું એ લોકો છોડી દીધું હતું. હાલેલુયા, હાલેલુયા. એ લગભગ 16 વર્ષ સુધી મંદિરનું કામ સ્થગિત થઈ ગયું, બંધ થઈ ગયું હતું. હાલેલુયા. એટલે હાગ્ગાઈ પ્રબોધકને ત્યાં મોકલવામાં આવે છે, અને હાગ્ગાઈ પ્રબોધક કહે છે કે તમે વાવ્યું છે તો બહુ, પણ ઘરે થોડું જ. હવે આજે આપણે ડાંગરની વાત કરીએ, આપણે ડાંગરને ખાલી વાવી દઈએ, એની પાછળ મહેનત નહીં કરીએ તો કંઈ આપણને પ્રતિફળ મળવાનું. એ જ પણ આત્મિક જીવનની અંદર આપણા માટે લાગુકરણ થાય છે. પ્રથમ બાબત આપણે જોઈએ છે કે એ હાગ્ગાઈ પ્રબોધકને જ્યારે મોકલે છે ત્યારે એ લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા કે દેવદારના વૃક્ષના પાટિયાઓ દ્વારા સુંદર સુંદર ઘરો બનાવતા હતા, અને એક જે લક્ષ્ય હતું તે લક્ષ્યને એ લોકો પ્રભુનું જે મંદિર બનાવતું એ લક્ષ્યને એ લોકોએ છોડી દીધું હતું. એટલા માટે તે કહે છે કે ઉજ્જળ પડી રહેવા દીધું છે. હાલેલુયા. અને પ્રથમ જે દેવના કામને પ્રાથમિકતા આપવી જોઈએ એ પ્રાથમિકતા એ લોકો આપવાનું બંધ કરી દીધું, અને પોતાની જ કામનું પ્રાથમિકતા એ લોકો આપવા લાગ્યા હતા. હાલેલુયા. આજે એ પણ આપણને લાગુ પડે છે કે શું દેવ જ્યારે આપણને આંખો ખુલ્લી કરે છે સવારની પોરે જ્યારે જાગીએ છીએ ત્યારે શું આપણે દેવને પ્રથમ સ્થાન આપીએ છીએ? હાલેલુયા. એ પણ આપણા અંદર લાગુકરણ થાય છે. હવે આપણે જોઈએ છે કે આ લોકોને એમ કહેવામાં આવ્યું હતું, પહેલું પોઈન્ટ કે ઘણું વાવ્યું પણ ઘરે તમે થોડું જ. શું પરિણામ? કેમ કે દેવને એ લોકોએ પ્રથમ સ્થાન આપવાનું બંધ કરી દીધું હતું. હાલેલુયા. એટલે એ લોકો પુષ્કળ મહેનત કરી રહ્યા હતા, પણ એ લોકોને થોડુંક જ મળતું હતું. કેમ કે આવે પણ એ ટકી શકે નહીં. હાલેલુયા. હવે જોઈએ છે તે પ્રમાણે કે એ લોકો મહેનત કરતા, જ્યારે આપણે મહેનત કરીએ છીએ કે આપણે પણ ખેતીની અંદર મહેનત કરીએ, આપણે એની પાછળ કાળજી ન રાખીએ તો એ જ પ્રમાણે આપણને મળશે, પણ બરાબર કાળજી લઈએ તો સારામાં સારું પાક એ આપણને આપે છે. એ જ બાબત આપણે જોઈએ છે કે જ્યારે પરમેશ્વરને આપણે પ્રાથમિકતા એટલે પ્રથમ સ્થાન નથી આપતા ત્યારે એ આશીર્વાદ ખેંચી લે છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે કે મારાથી નિરાળા રહીને તમે કંઈ પણ કરી શકતા નથી. હાલેલુયા. હવે બીજી બાબત જોઈએ છે કે તમે ખાઓ છો પણ તમે તૃપ્ત થતા નથી. કેમ થતા નથી? કેમ કે સંતોષ નથી. અહીં આપણે જોઈએ છે એ જ બાબત આજે આપણા જીવનની અંદર પણ લાગુ થાય છે કે જ્યારે અહીં જોઈએ છે ત્યારે ખાવાનું છે આપણી પાસે, બધા પાસે છે જમવાનું, પણ સંતોષ નથી. શું કરવું? કેમ કે આપણે જમતા પણ બપોરના માટે પણ આયોજન બનાવી દઈએ, સાંજના માટે પણ આયોજન બનાવી દઈએ, એમ સંતોષ નથી. હાલેલુયા. એ જ બાબત હાગ્ગાઈ પ્રબોધકને ત્યાં એ લોકોની પાસે હતી, તે આજે આપણા પાસે છે. હાલેલુયા. હાલેલુયા. પછી જોઈએ છે ત્યારે કે આનો અર્થ આપણે જોઈએ કે જ્યારે જીવનની અંદર ભૌતિક, આજે આપણને બધી સુવિધા છે ને, ભૌતિક સુવિધા છે, છતાં પણ આપણા મન ખાલી લાગે. કેમ કે દેવનું પ્રથમ સ્થાન આપવાનું ભૂલી ગયા. ખાલીપણું છે દેવ આપણા મનોની અંદર. સુવિધા બધી છે પણ મન ખાલી. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વર વગરનું જીવન આનંદ આપી શકતું. જેવો જગત આનંદ આપે છે તેવો આનંદ એવો આપણને આપતો નથી, પણ એના કરતાં પણ વિશેષ આનંદ આપણને આપે છે. હાલેલુયા. હવે ત્રીજી બાબત અહીં જોઈએ છે કે તમે ખાઓ છો પણ ધરાઈને નહીં, તમે પીવો છો પણ પીવાથી તૃપ્ત થતા નથી. હાલેલુયા. દેવનું વચન એવું કહે છે કે જે તરસે તે મારી પાસે આવે
એને કદી પણ તરસ લાગશે. એ આત્મિક બાબત દેવ કરે છે. આત્મિક તરસ કે એના માટે જરાની સમાન જે પાણી આપશે, જરાની સમાન એનામાંથી વહેયા કરશે એવું કહે છે. હાલેલુયા. હવે જોઈએ છે કે તમે પીવો છો પણ તમને તરસ મટતી નથી. કેમ કે સંતોષ ક્ષણિકવાર છે. આપણે પાણી પીએ થોડીક વાર માટે આપણને ક્ષણિકવાર તરસને સિપાવી શકે છે. હાલેલુયા. હવે જોઈએ છે તે પ્રમાણે કે દુનિયાની જે બાબતો છે, જે વસ્તુઓ છે, જેની પાછળ આપણે તોડ મહેનત કરી રહ્યા છે, થોડા સમય માટે ખુશી આપી શકે. હાલેલુયા. થોડા સમય માટે ખુશી આપી શકે છે, શાંતિ, આનંદ અને સલામતીને સિપાવી શકતી નથી. થોડા સમય માટે પુષ્કળ હોય તો પણ બરાબર. હવે જોઈએ છે તે પ્રમાણે શરીરની જે તરસ છે તે આપણે ગમે તે રીતે આપણે એને સિપાવી શકીએ છીએ, સંતોષ કરી શકીએ છીએ, પણ આત્માની તરસને આપણે બુજાવી શકતા એને આત્માની તરસને આપણે દેવના વચનો દ્વારા જ, દેવના સાથે સંગતો દ્વારા જ, પ્રાર્થના દ્વારા આપણે એને મિટાવી શકીએ. હાલેલુયા. એટલે એ શું કહે છે કે જે તરસ્યો હોય તે મારી પાસે આવે, તેને હું પાણી આપીશ, અને એ પાણી જ્યારે તે પીશે ને તો એને કદી પણ તરસ લાગશે. હાલેલુયા. હવે ચોથી બાબત આપણે જોઈએ છે કે તમે વસ્ત્ર પહેરો છો પણ કોઈમાં ગરમી આવતી. હાલેલુયા. હવે જોઈએ છે કે ઠંડીના સમયોની અંદર આપણે જો સ્વેટર ન લઈએ તો એ મૂર્ખામી કહેવાય. કારણ કે ઠંડીના સિઝનમાં આપણે સ્વેટર પહેરવું પડે તો જ આપણા શરીરની અંદર ગરમી આવે. તો અહીં આપણે જોઈએ છે કે તમે કપડાં પહેરો છો પણ ગરમી આવતી નથી, એટલે પરમેશ્વર વગર સુરક્ષા અને આરામ એકદમ અધૂરો. સુરક્ષા પરમેશ્વર પૂરું પાડે છે, આરામ પણ આપણને આપી શકે છે. હાલેલુયા. કેમ કે એના વગર આપણે કશું પણ કરી શકતા નથી. પરમેશ્વરના જે આશીર્વાદ વિના જીવનમાં ગરમી અને સુખ અને સુરક્ષા એકદમ અધૂરું છે. પરમેશ્વરના આશીર્વાદ વગર એને આપણે આપણા જીવનની અંદર આપણે કરી શકતા નથી. હાલેલુયા. જેમ આપણે બધા પ્રયત્નો છતાં ઠંડીની અભાવ રહે છે, સ્વેટર પહેરીએ છતાં પણ આપણને ઠંડી લાગવાની જ છે, તે જ પ્રમાણે પરમેશ્વરના આશીર્વાદ વગરનું જીવન આપણી અંદર ગરમી લાવી શકતું. હાલેલુયા. હવે જોઈએ છે પાંચમી બાબત કે જે એકદમ બહુ આખું એ જે આપણે જઈ ગયા કે જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે. હવે 1000 રૂપિયા ભેગા કરવા હોય તો આપણે કેટલો પરિશ્રમ કરવું પડે, બરાબર. પણ કંઈક આવી પડ્યું તો 1000 રૂપિયા હતા નહીં હતા થઈ જાય. હિસાબ કરવા બેસીએ તો બી કાં વપરાય તે આપણને ખબર પડે. એટલે જે કમાણી કરીએ છીએ એ કાળી કોથળીમાં કેમ જાય છે? કેમ કે પરમેશ્વરને પ્રથમ સ્થાન આપવાની બાબત એ લોકો ભૂલી ગયા હતા, ને આજે પણ આપણે ભૂલી ગયા તો આ જ પરિસ્થિતિની અંદર આપણે જીવી રહ્યા છીએ. મહેનત તો પુષ્કળ કરીએ છીએ. વચન અંદર એટલામાં લખવામાં આવ્યું છે કે તારે સવારે વહેલું ઉઠવું અને આખો દિવસ પરિશ્રમ કરીને રોટલી ખાવી પણ વ્યર્થ છે, એવું વચન અંદર લખવામાં આવ્યું છે. હાલેલુયા. એટલે એ જોઈએ છે તે પ્રમાણે કે જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે. હાલેલુયા. હવે એને જો ટકાવી રાખવું હોય તો દેવને આપણે પ્રથમ સ્થાન આપવું પડે. તો જ આ 5 બાબતો છે, જે 5 પોઈન્ટ છે આ વચનની અંદર, એમાં આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. હાલેલુયા. ને એ તમને અને મને પણ એ 5 પ્રકારની બાબત આજે જરૂર છે. મારા માટે પણ છે અને તમારા માટે પણ છે. હાલેલુયા. કેમ કે કોઈક સમય કે આર્થિક તકલીફ આવી જાય, બીમારી આવી જાય, તે પૈસા જતા રહે છે. હાલેલુયા. કંઈક આપણે સારું લઈશું એવી રીતે ભેગા કરીએ પણ આપણને બીમારી કંઈ ના આવતી, તકલીફ કંઈ ના આવતી નથી.
એટલે માંડ હાથમાં પૈસા આવ્યા, બીમારી આવી ગઈ એટલે નાખી દે, એટલે કાળી કોથળીમાં એ જતા રહે. હાલેલુયા, હાલેલુયા. હવે ધન ટકાવવું હોય તો પરમેશ્વર વગર ધન ટકતું. હાલેલુયા. ધન ટકાવવા માટે પરમેશ્વરને આપણે પ્રથમ સ્થાન આપવાની જરૂર છે. અને પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી, કેમ કે પરમેશ્વરને સ્થાન આપવાનું ભૂલી ગયા, એટલે ખોટા ખર્ચા નહીં લાવવાની તેવું વસ્તુ પણ આપણે લાવીને મૂકી દીધી. હાલેલુયા, હાલેલુયા. હવે જોઈએ છે તે પ્રમાણે આ વચનો દ્વારા 5 જે બાબત આપણે શીખી ગયા, તે બાબતો દ્વારા આપણને પ્રથમ કે આપણી જે પ્રાથમિકતા છે તે આપણે બદલવાની જરૂર છે. પ્રથમ સ્થાન પરમેશ્વરને આપણે આપવાનું છે. બીજી બાબત કે મારા ઘરનું કામ પહેલાં પૂર્ણ કરો, એટલે મંદિરનું જે બનાવવાનું હતું આજ્ઞા પ્રબોધક, તો આજે દેવનું મંદિર તો આપણે પોતે છે, પોતે જ મિસ્ત્રી છે, પોતે જ કડિયા છે, તો આપણું મંદિર આપણે કેવું બનાવી રહ્યા છે એ તો દેવ જાણે છે. હવે રવિવારે આવીએ એટલે બાકીના દિવસ બીજા જ કામની અંદર તો કેવું દેખાય? એ બધા વાંકા ચૂકા થયેલા, કેમ કે આપણે પોતે જ છે. હવે તો દેવે કીધું છે તમે દેવનું મંદિર છે, તો આ મંદિરને તો આપણે પોતે બાંધી રહ્યા છે, આપણા જીવનો દ્વારા, આપણી ચાલચલગતો દ્વારા, આપણા વિચારો દ્વારા આપણે એને બાંધી રહ્યા છે. હાલેલુયા. એટલે આપણા જે સોંપવામાં આવ્યું છે, આપણને કીધું છે કે તમે દેવનું મંદિર છે અને એમાં દેવનો આત્મા વસે છે. પણ એ ક્યારે વસે? ઘર ચોખ્ખું હોય તો વસે, ગરબડી હોય તે વસ્તુ. પ્રથમ એક ગીત કરતા પણ એવું, જ્યાં પ્રેમનો વાસો છે ત્યાં પ્રભુ સદા. પ્રેમ જ નહીં હોય, કડવાશ ભરેલું હોય તો મેં પણ નહીં રહેતા, અહીંયા પરમેશ્વર થોડું રહેવાનું. હાલેલુયા, હાલેલુયા. આ ઘરની અંદર પણ એ લાગુ પડે છે કે જ્યાં ઘરની અંદર પ્રેમનો વાસો રહીને તે ઘરની અંદર પરમેશ્વરની હાજરી બની રહે છે. હાલેલુયા. પછી જોઈએ છે ત્રીજી બાબત કે ત્યારે હું તમારી મહેનત પર આશીર્વાદ આપીશ અને એ સફળ થશે. એટલે ત્યાં પુનઃનિયમ લખવામાં આવ્યું છે કે તું જ્યાં કંઈ હાથ ગાલશે ત્યાં તું સફળ થશે. હવે પરમેશ્વરને સાઈડ પર રાખી દીધું, આપણે મહેનત કર્યા કરે, સફળ થવા જ નહીં દે, ગમે તેટલી યોજના બનાવ, પણ એ પરમેશ્વર જ્યારે એ યોજના ક્યારે પૂરું કરે કે પરમેશ્વરના યોજના હેઠળ, એની આજ્ઞા હેઠળ આપણે ચાલીએ ત્યારે એ યોજનાને સફળ કરે છે. હાલેલુયા, હાલેલુયા. હવે જોઈએ છે 9મું વચન વાંચીશું એ જ અધ્યાયની અંદર, અધ્યાયની અંદર 9. તમે ઘણાની આશા રાખતા હતા, પણ જુઓ પરિણામ થોડું જ મળ્યું, અને જ્યારે તમે તેને ઘેર લાવ્યા ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. એનું કારણ શું? એવું સૈન્યનો દેવ યહોવા પૂછે છે. કારણ તો એ જ છે કે તમે સર્વ પોતપોતાને ઘેર દોડતા જાઓ છો, ને તે તપ દરમિયાન મારું ઘર તો ઉજ્જડ પડી રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા. અહીં પણ આપણને એક સુંદર બાબત શીખવાની મળે છે કે લોકો પરમેશ્વરના ઘર એટલે જે મંદિર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું ને, એને એ લોકો ઢીલાસની અંદર છોડી દીધું હતું, ને હવે વધારે શું આરામની અંદર એ લોકો જતા રહ્યા. હાલેલુયા. એટલે વધારે પડતું આજે એ લોકો આરામ કરતા હતા. આજે એ જ પરિસ્થિતિ છે, પ્રાર્થના કરવાનો આવે એટલે આપણે આરામ. એ જ બાબત જૂના કાળની અંદર જે બન્યું ને એ જ પાછું આજે પણ રિપીટ થઈ રહેલું. હાલેલુયા, હાલેલુયા. હગ્ગાઈ પ્રબોધકને એટલા માટે ત્યાં મોકલવામાં આવ્યું કે જે લોકોને મંદિર બાંધવા માટે કામ સોંપ્યું હતું એ લોકો આજે ઘરોની અંદર વ્યસ્ત થઈ ગયા હતા પોતાની ખેતીવાડી સાચવવા માટે. બરાબર, એ આરામ પર ઉતરી ગયા હતા, સારા સારા ઘરો બનાવી રહ્યા હતા. એ જે પ્રમાણે આજે પણ બની રહ્યું છે. હાલેલુયા. પછી તેઓ વિચારતા હતા કે મંદિર બનાવવાનો સમય હજુ આવ્યો. આપણને પણ લાગે ને, દેવ તો કેટલા વખતથી કહી ગયેલો છે, થોડી વારમાં આવું છું, થોડી વારમાં આવશું, હજુ નથી આવતું. એટલે આવે ત્યારે આપણે ચોરની સમાન જતા રહીશું, પણ એવું થવાનું નથી. હાલેલુયા. એટલા માટે લખ્યું કે હે આળસુ તું કીડી પાસે. હવે આવડી આમથી કીડી 5 ફૂટ માળાને દેવે કીધું છે તું કીડી પાસે જા, એના પાસે શિખામણ લે. કેવી કોઈ માણસ જે કીડી સાથે વાત કરે તો કોઈ માણસ વિચાર કે ગાંડો થઈ ગયેલો છે વિચાર.
હાલેલુયા. કેમ કે કીડી જાણે છે કે જ્યારે ચોમાસું ઋતુ શરૂ થવાનો એ પહેલાં કીડી જાણી જશે, એટલે પોતાનો ખોરાક એ ભેગું કરે છે. એટલા માટે કીડીના માટે કીધું છે ને, કીડી હંમેશા એકતામાં રહે છે. જ્યારે ખબર પડી જાય ને તો એકલી ખાતી નથી, પણ બધાને એ બોલાવે છે. કેમ કે એક મંડળી છે, જેવી રીતે પેરીતોના સમયમાં બધા વેચીને ખાતા હતા ને, એવી રીતે કીડી લોકો પણ વેચીને ખાય છે. હવે એના કરતાં મોટો વજનદાર હોય તો ઉચકી લઈને ચાલ્યા ગયા. હાલેલુયા. જાય કે નહીં? પછી જોઈએ છે તે પ્રમાણે એ લોકોની અંદર શું આવી ગયેલું? હકીકતમાં આત્મિક આળસ આવી ગયેલી હતી અને સ્વાર્થ, લોકો સ્વાર્થી બની ગયા. આજે પણ એ જ બાબત બને છે. હવે જોઈએ છે તે પ્રમાણે પુનર્નિયમની અંદર એ જ બાબત લખવામાં આવી છે, આપણે વાંચીશું નહીં. 28 અને 38-40ની અંદર પરમેશ્વરે ચેતવણી આપી હતી કે જો તમે અનાદર કરશો તો તમે ઘણું આવશો, પણ થોડું પુનર્નિયમને અંદર એ લખવામાં આવ્યું છે. અને જોઈએ છે તે પ્રમાણે હવે દેવ એમ કહે છે કે માથી 6 અને 33 પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણ શોધો, એટલે એ બધાવાના તમને આપવામાં આવશે. કોને શોધવાનું છે? દેવના રાજ્ય પ્રથમ સ્થાન આપવાની વાત કરે છે. હવે પહેલો પૈસા મહેનત કર્યા કરો, આખી જિંદગી પતી જશે, પણ દેવ ચાહે તો આપણી પાસે આવવા દેશે નહીં. પણ એ લખવામાં આવ્યું છે કે સગળા વાના તમને આપવામાં આવશે. ખાલી આપણે દેવની સાથે સંગાતિમાં બનાવશું, એના કામને આપણે પૂરું કરવાનું છે. હાલેલુયા. પછી કહે છે ગીતશાસ્ત્ર 127 અને પહેલી બીજી કલમ આપણે વાંચીશું. જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાઓનો શ્રમ મિથ્યા છે. જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. બસ. હાલેલુયા. અહીં લખે છે ગીતશાસ્ત્ર 127, જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારનો શ્રમ મિથ્યા છે. જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. હાલેલુયા. હવે જોઈએ છે ત્યાં લખે છે બીજી કલમ, તમારે વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે તે પોતાના વહાલા ઊંઘતા હોય તો પણ તેમને આપે. વિચાર કરે કોના વહાલા? દેવના વહાલા ઊંઘતા હોય તો પણ તે લોકોને પૂરું પાડે છે. ને ઉપર લખવામાં આવ્યું છે કે તમારે વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ. હાલેલુયા. પ્રભુ કહે છે કે જો પ્રભુનો આશીર્વાદ ન આપે તો આપણે જેટલું પણ પરિશ્રમ કરીશું, હું કે તમે એ બધું વ્યર્થ જશે. હાલેલુયા. હવે જોઈએ છે કે આ જે બધા વચનો છે એ ઇઝરાયલ જે લોકો હતા એ લોકોને પૂરતા જ ન હતા, પણ આજે આપણા માટે પણ એ વચનો છે. હાલેલુયા. હવે જોઈએ છે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ છે કે આપણે પણ કારકિર્દી, આપણે કંઈ પણ ધંધો કરીએ છીએ એની પાછળ આપણે પુષ્કળ તનતોડ મહેનત કરીએ છીએ, પણ એમાં પણ દેવને આપણે સ્થાન નથી આપતા તો એ પણ સફળ થઈ શકતું નથી. હાલેલુયા. અને પછી જોઈએ છે તે પ્રમાણે પરમેશ્વરને વચન કહે છે કે આપણે જ્યારે આપણે પ્રાથમિકતાઓ બદલીએ છીએ ત્યારે પરમેશ્વર તે આપણું કામ કરશે, આપણને સફળ કરશે. હાલેલુયા. પછી કહે છે સમયનો ઉપયોગ યોગ્ય ઉપયોગ કરવાનો છે. આળસ, વિલંબ અને સ્વ આનંદી બનવાથી આત્મિક નુકસાન થાય છે. પછી આશીર્વાદ પરમેશ્વર તરફથી આવે છે. સખત મહેનત મહત્વપૂર્ણ છે, પરંતુ સખત મહેનત આશીર્વાદ વિના ટકી શકતો નથી. કેમ કે આશીર્વાદ દેવના હાથનો હોય તો એ ટકી શકવાનું નથી. હવે જોઈએ છે તે પ્રમાણે પ્રથમ રાજ્યને જ્યારે આપણે શોધવાનું ચાલુ કરીશું તો દેવ આપોઆપ આપણા જીવનની અંદર જે જરૂર છે એ વધારી આપશે. બીજી બાબત, પ્રથમ સ્થાન આપણે દેવને આપીશું અને પ્રથમ કાર્યની અંદર પ્રથમ સ્થાન આપણે આપીશું તો દેવ આપણને હરેક બાબતોની અંદર તે સફળ કરશે. ત્રીજી બાબત, આશીર્વાદ પરમેશ્વર પાસેથી આવે છે.
હાલેલુયા. માત્ર મહેનત જ નહીં, પણ પરમેશ્વરની ઈચ્છા એના વચન અનુસાર ચાલીશું તો જ એ આપણને આપી શકે છે. સંતોષ પરમેશ્વર આપે છે. હાલેલુયા. ભૌતિક જે વસ્તુઓ છે, આપણે ઘરે પહેરેલું છે, ગાડી છે, બધું છે, એ આપણને સંતોષ આપી શકે નહીં આપી શકે. પણ સંતોષ જે સાચો આનંદ છે, શાંતિ છે, એ પરમેશ્વર આપણને આપે છે. બીજું કે સમયસર સુધારો કરો. એટલે આપણા પર આપણું આયુષ્ય કેટલું છે મને પણ ખબર નથી, તમને પણ ખબર, કોઈને ખબર નથી. એટલે સમય છે કે દેવ જે જાણે આપણને આજે એક નવો તક આપ્યો, 24 કલાક દેવે આપી દીધું. તો એ 24 કલાકની અંદર આપણા જીવન, આપણે આખો દિવસની અંદર કઈ રીતે ચાલ્યા, કોની સાથે ખોટી રીતે બોલાઈ ગયું, ખોટું વિચારાઈ ગયું, એ બાબતોને આપણે સાંજે વિચારી કરીને પ્રાર્થના કરવાની જરૂર છે. અને દેવ પાસે આપણે ક્ષમા માગવાની જરૂર છે. એટલે આપણે સુધારવાનું એક પરમેશ્વર એક તક આપે છે. હાલેલુયા. હવે જોઈએ છે ત્યારે કે મંદિરની જે રચના છે ત્યારે આપણી અંદર એ બનાવવામાં આવ્યું છે, અને એને આપણે શુદ્ધ રાખવાનું છે. ત્યારે જ દેવનો આત્મા આપણી અંદર વાસો કરી શકે. હાલેલુયા. એટલા માટે હવે આજે આપણે વિચારવાની જરૂર છે કે જે રીતે ગલાતીની અંદર 6 અધ્યાયની અંદર 7 અને 8 વચનની અંદર આપણે શીખી ગયા કે જે દેહને માટે વાવે છે તે દેહથી જ લણશે, અને આત્મા માટે જે વાવે છે ને તે આત્મા દ્વારા અનંત જીવન લડશે લખવામાં. હવે અનંત જીવન માટે આપણને પસંદ કર્યા છે. જો આત્મા અનુસાર આપણે ચાલતા નથી તો અનંત જીવન આપણે ગુમાવી બેસીશું. હાલેલુયા. કેમ કે અહીંથી કાનો માત્ર પણ રથ જવાનો નથી. એટલા માટે ત્યાં દરેક બાબતોનો સચોટ રીતે દેવે લખી દીધું છે કે આત્મા દ્વારા અહીં લખે છે તે પ્રમાણે કે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લડશે. હવે આત્મિક રીતે આપણે કાર્યની અંદર ચાલવું પડશે તો જ અનંત જીવન આપણને પ્રાપ્ત થશે દરેક બાબતોની અંદર. હાલેલુયા. અને વિશેષ તે પ્રમાણે પછી તો 9મું વચન એમ કહે કે તો સારું કરતાં આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમયે લડીશું. માટે જેમ પ્રસંગ મળે તેમાં આપણે બધાને, અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓને સારું કરીએ. હાલેલુયા. વિશ્વાસના કુટુંબ કોણ? આટલા બધા આપણે એક કુટુંબ છે. કોનું કુટુંબ છે? દેવનું કુટુંબ છે. એમનો મેન વડીલ કોણ છે? દેવ છે. બરાબર. હવે વડીલ માણસ ઘરમાં, આપણે ઘરે પણ ગરબડી ચાલતી હોય, વડીલ માણસને ગમતું ન હોય, ચાલતું ઘરમાંથી નીકળી જાય તો એને ચાલ્યા કરવું પડે. ઘણા ન્યૂઝોની અંદર આવે છે કે મારા દીકરાને મારા કયા પ્રમાણે ચાલતો નથી, એટલે મારી મિલકતમાંથી એને હું નામ કાઢી મૂકું છું. એવી રીતે ચાલે છે. હવે દેવના કુટુંબ છે તો આપણે દેવના હળી મળીને આપણે દરેક જણે આપણે ચાલવાનું, જેવું વચનની અંદર લખે છે કે તો સારું કરતાં આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમયે લડીશું. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાને, અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓને સારું કરીએ. હાલેલુયા. કેમ કે આપણે એક અદ્રશ્ય રીતે, એક આત્મિક રીતે, આપણે એક જેવી રીતે કડીઓ ઈંટોને ચણે છે એ જ રીતે આત્મિક રીતે આપણે ચણાઈએ છીએ. મોટું એક ભવન બની રહ્યું છે. બે અબજ ઉપર વિશ્વાસુ લોકો છે આખા વિશ્વની અંદર. વિચાર કર, અદ્રશ્ય જે મંદિર છે, આત્માથી ચણાઈને આપણે આજે બધા બની રહ્યા છે. હાલેલુયા. હવે મૂસા 6 લાખ પાયદા એવું લખવામાં આવ્યું છે, આપણે હિસ્ટોરી પ્રમાણે 20 લાખ લોકોને લઈને ચાલતો હતો. એક મોટામાં મોટી મંડળી લઈને ચાલતો હતો. પણ એમાંથી કેટલા જણ ગયા? 2 જણ, યોશુઆ અને કાલેબ. વિચાર કરે, 2 અબજ ઉપર સંખ્યા બતાવે છે. હવે એમાંથી જવાના માટે બધાની ઈચ્છા છે કે મારે પણ સ્વર્ગ રાજ્યની અંદર જવું જોઈએ.
પણ એના માટે મહેનત હોવી જોઈએ. જેવી રીતે આપણે નોકરી માટે એપોઇન્ટમેન્ટ લઈએ છીએ, નોકરી માટે એપ્લાય કરીએ છીએ, તો ઘણી બધી ક્વોલિફિકેશન જોઈએ તો જ તેને તે ડિગ્રી પ્રમાણે ત્યાં નોકરી મળી શકે છે. પણ દેવીને રાજ્યની અંદર બધાને પેલું મળ્યું છે, પણ તે જગ્યાએ જવા માટે આપણે આત્મિક રીતે આપણે તૈયાર થવાની જરૂર છે. માથી 22 અને 14 વાંચીશું. કેમ કે તેરેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. હાલેલુયા. હવે તેડેલા 2 અબજ લોકો જેટલા છે, વિશ્વાસુ લોકો 2 અબજ લોકોને તેડ્યા છે દેવે. પણ એ કહે છે કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા. હવે દોડમાં પણ જઈએ ત્યાં 1 થી 2 કે તો 3 નંબર આવે, બસ, પછી આગળ જતું નહીં. એ જ પ્રમાણે આપણે કયામાં જવાનું છે? પસંદ કરેલામાં જવાનું છે. અને દેવે એ આપણને સ્વતંત્ર બનાવ્યા છે, એટલે દેવ કોઈ દિવસ આપણને રોકટોક કરવા આવશે, કેમ કે સ્વતંત્ર બનાવવામાં આવ્યું છે માણસ. પણ દેવે ત્યાં મૂક્યું છે જીવન અને મરણ હું તારી સામે મૂકું છું પુનર્નિયમની અંદર. પણ છતાં પણ દેવે એક ઓપ્શન આપ્યું કે તું જીવન પસંદ કર અને જીવતો એ. હાલેલુયા. આ જે માંડવા રૂપી ઘર છે ને, કષ્ટ આવશે, બધું જ થશે, તકલીફો આવશે, બધું જ થશે. પણ આનું કેટલું છે? 60, 70 ને બોર્ડના કારણે 80 વર્ષ. હાલેલુયા. આનું ક્યારે ઉડી જાય કંઈ નક્કી નથી. એવું જીવન જીવવાનું કે ગયા પછી તો ડાયરેક્ટ આપણે દેવની પાસે આપણે જવું જોઈએ. હાલેલુયા. જેવી રીતે સ્ટેફનસને પથ્થરે મારવામાં આવ્યો અને ત્યાં જોઈએ છે કે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઊભા રહી ગયા હતા સ્વાગત કરવાના માટે. હાલેલુયા. જ્યારે અહીંથી આપણે આ એક આત્મિક જે લડાઈ છે એ લડવાના માટે આપણે એપીસીની અંદર લખવામાં આવ્યા છે શસ્ત્રો, હથિયારો આપણે સજાવવા પડશે. જ્યારે આત્મિક લડાઈ લડીને આપણે જીતીને જઈશું ને, તો સ્ટેફનસની જેમ દેવ આપણા માટે પણ તે ઊભો રહેશે કે આ મારો વહાલો દીકરો છે. હાલેલુયા. માટે આપણે આપણા જીવનોને આપણે તપાસ કરવાની જરૂર છે. આપણે પોતે, મારે અને તમારે પણ આ વચનો મને પણ લાગુ પડે છે અને તમને પણ લાગુ પડે છે. આપણે તેડેલામાં નથી રહેવાનું, પણ પસંદ કરેલામાં આપણે જવાનું છે. આપણે તેડાને સમજવાનું. દરેકને અલગ અલગ કૃપાદાનો દેવે આપ્યા છે. કોઈને 2 આપ્યા છે, કોઈને 1 આપ્યું છે, કોઈને 5 આપ્યા છે. એમને ખબર છે કે આ માણસ 5ને સંભાળી રહેશે, તો તે પ્રમાણે એને 5 તાલંત આપી દીધા છે. પણ હવે એને ઉપયોગ જ નહીં કરે તો એક દિવસે દેવ આવશે, કેમ કે એના વિશે બધા જ દ્રષ્ટાંતો લખવામાં આવ્યા છે કે એ ધણી એક દિવસે આવશે અને હિસાબ માંગશે. ત્યારે એકને આપેલું એને શું કરેલું હતું? દાટી રાખેલું હતું. એને હાથ પગ બાંધીને રડવું અને દાંત પીસો છું ત્યાં નાખી દો એમ કહેવામાં આવે. હાલેલુયા. હવે અહીં જ આટલી હાય કરીને આપણે જીવીએ, ત્યાં ગયા તો પછી તો કેવી વાત, કેમ કે ત્યાં તે ઓલવાતું નથી એમ લખવામાં આવ્યું. હા, કીડો આરપાર નીકળી જશે બધું શરીરમાંથી. રડ્યા જ કરો અનંત તારીખ સુધી. એના કરતાં અનંત જીવનમાં જઈએ એકદમ શાંતિ છે. ત્યાં આંસુ બી નથી, કોઈ જાતના રોગો પણ નથી, કંઈ પણ નથી. હંમેશા સ્તુતિ આરાધના આપણે દેવની કરવાની. હાલેલુયા. માટે આપણે પોતે આપણા જીવનની અંદર આપણે તપાસ કરવાની જરૂર છે કે હું પોતે શું આવી રહ્યો છું. હાલેલુયા. આટલા સમયથી આપણે વિશ્વાસ કર્યો, પોતે આપણે તપાસ કરવાનું છે. મારે પણ તપાસ કરવાની જરૂર છે, તમારે પણ તપાસ કરવાની જરૂર છે કે ખરેખર હું આત્મિક રીતે ચાલી રહ્યો છું કે નહીં. હાલેલુયા. આત્મિક રીતે જ્યારે ચાલવાની કોશિશ કરીશું ત્યારે શેતાન પાડવા માટે ચોક્કસ આવશે જ. પરિસ્થિતિઓ નાખશે કે કોઈ આવશે નહીં, ઘરમાંથી આપણને રૂકાવટ આવશે, પણ એની અંદર પણ આપણે પ્રાર્થનાની અંદર બની રહેવું પડશે. હાલેલુયા. આપણું જે આયુષ્ય છે તેની કોઈ ગેરંટી નથી, કેમ કે એની હદ કરવામાં આવી છે. સભા શિક્ષકની અંદર લખવામાં આવ્યું છે કે એને કોઈ પણ ઓળંગી શકે નહીં. એની જેટલી હદ હશે ને એટલી જ તે માણસ જીવશે. અને એની દોરી દેવના હાથમાં છે. ક્યારે કાપી નાખવી
શું કરવું એ દેવના હાથમાં છે. જે એને યોગ્ય આપણે ન ચાલીએ કાપી નાખી દેશે, પછી કંઈ થવાનું. હાલેલુયા, હાલેલુયા. માટે આપણે વિશેષ આપણા આત્મિક જીવનની અંદર હવે જોઈએ છે તે પ્રમાણે દેવે આવવા પહેલાં આવી બધી બાબતો બનશે. આજે જોઈએ છે રાજસ્થાન, પંજાબ, નેપાળની અંદર ભયંકર બાબતો બની રહી છે. ભયંકર. આ તો અહીંયા આપણે અહીંયા ઓછું છે, કંઈ જ નથી. અહીંયા ચાલુ થઈ જશે ને તો આપણે ટકીને મજબૂતાઈની અંદર ત્યાં બેસી જ રહીશું. કેમ કે આપણે આત્મિક રીતે જો તૈયાર રહીશું ને તો જ તે પરિસ્થિતિનો આપણે સામનો કરી શકીશું. એ સમય આવવાનો છે, બહુ જલ્દી આવશે. હાલેલુયા. આ બધી જેટલા પણ દુકાન ખોલીને જેવા બેસી ગયેલા છે બધાનું બંધ થયું. જે આત્મિક રીતે બળવાના છે તો પરમેશ્વર એવા પરિસ્થિતિની અંદર પણ તેને તે પકડી રાખશે, કોઈ દિવસ એને છોડશે. ગમે તે રીતે પરમેશ્વર એને બચાવશે. હાલેલુયા. અંતિમ જે બે ધારી આવવાની છે એના વિશે પણ ઘણા જ્યોતિષો છે એ લોકો પણ કહી રહ્યા છે કે તમારે બચવું હોય તો તમારે પરમેશ્વરના શરણે જવું પડશે. એટલે એના અંદર પ્રાર્થના ઘૂંટણે ટેકવીને આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. જેવી આવડે તેવી પણ આપણે પ્રાર્થના કરવાનું છે અને પરમેશ્વરની સાથે હંમેશા સંબંધ રાખવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આપણા જીવનોને આપણે તૈયાર કરવાની જરૂર છે. વિશેષ આપણે આ વચનો દ્વારા દેવ તમ સર્વને આશીર્વાદિત કરે. ભૂલચૂક હોય તો તમે પણ ક્ષમા કરજો અને જે બાપ પણ ક્ષમા કરે. આપણે આંખોને બંધ કરીશું અને દરેક જણ આપણે આંખોને બંધ કરીએ. હાલેલુયા, હાલેલુયા. રાજા ધન્યવાદ પરમેશ્વર પિતા, તારી દયા, તારી કૃપા, તારો પ્રેમ અમારા પર બનાવી રાખ્યો પરમેશ્વર પિતા. જે કંઈ વચનો પરમેશ્વર પિતા શીખવવાના માટે પ્રભુ તમે સહાયતા મદદ કરી એના માટે પુષ્કળ આભાર માનું છું રાજા. વિશેષ પ્રભુ તમે કીધું છે કે જે દેહના અર્થે વાવશે તે દેહથી લડશે અને જે આત્માને અર્થે વાવશે તે આત્મા દ્વારા અનંત જીવન લડશે એવું તમારું વચન કહે છે પ્રભુ. ત્યારે પરમેશ્વર પિતા હક્કાય પ્રબોધક પરમેશ્વર પિતા ત્યાં અમે શીખી ગયા કે તમે વાવ્યું છે તો ઘણું પણ ઘરે તમે થોડું જ લાવ્યા છો પરમેશ્વર પિતા. ત્યાં પણ અમે 5 બાબતો શીખી ગયા પરમેશ્વર પિતા. ઓ પરમેશ્વર પિતા, એ મહેનતનું પરિણામ છે પરમેશ્વર પિતા. ખૂબ જ ઓછું દેખાય છે પ્રભુ આત્મિક બાબતોની અંદર પરમેશ્વર પિતા. એ જે કંઈ પ્રભુ અમે મહેનતો કરીએ છીએ પરમેશ્વર પિતા એની અંદર પણ પ્રભુ ખૂબ જ પરમેશ્વર પિતા ઓછા પ્રમાણની અંદર પરમેશ્વર પિતા આશીર્વાદ પ્રભુ દેખાય છે પ્રભુ. એ દરેક બાબતોને અમે શીખવાના માટે પ્રભુ તમે સહાયતા મદદ કરી એના માટે પ્રભુ પુષ્કળ આભાર માનીએ છીએ રાજા. અને વિશેષ પ્રભુ આજ રોજ જે અમારો વિશ્વાસ છે પ્રભુ એ શરૂઆતના વિશ્વાસની સાથે અમે મેળ કરીએ તો પરમેશ્વર પિતા એ મેળ થતો નથી પરમેશ્વર પિતા. પણ પ્રભુ તું સગળું કરી શકે છે પરમેશ્વર પિતા. તો અમને પરમેશ્વર પિતા અમને તૈયાર કર પરમેશ્વર પિતા કે જેથી કરીને પરમેશ્વર પિતા તમારું આગમન નજીક છે ત્યારે પરમેશ્વર પિતા અમે પરમેશ્વર પિતા એ આગમનની અંદર પરમેશ્વર પિતા આંખની પલકારાની અંદર પરમેશ્વર પિતા તમે પરમેશ્વર પિતા લઈને ચાલ્યા જવાના છો. ત્યારે પરમેશ્વર પિતા એ 2 જણ દળતી હશે ત્યારે એક જણ ઉચકી લેવામાં એવું લખવામાં આવ્યું છે. 2 જણ પથારીની અંદર સૂતા હશે, એક જણ લઈ લેવામાં આવશે એવું તમારું વચન કહે છે. એ અનુસાર પ્રભુ તમારું આવવાનું થશે. હું પરમેશ્વર પિતામાં તમારો આભાર માનીએ છીએ રાજા. જે કંઈ વચનો પ્રભુ શીખવવામાં આવ્યા છે પ્રભુ એ વચનો પરમેશ્વર પિતા તારા પસંદ કરેલા દીકરા દીકરીઓ પર પરમેશ્વર પિતા એ વચનો પરમેશ્વર પિતા હંમેશા વાગોળતા રહે એવું તો થવા દે રાજા. જે કંઈ પ્રભુ શીખવાના પરમેશ્વર માટે અભય તમે પૂરી પાડી છે એના માટે પણ પ્રભુ તમારો આભાર માનું છું રાજા. અને વિશેષ પરમેશ્વર પિતા ઓ પરમેશ્વર પિતા વચનો દ્વારા પરમેશ્વર પિતા તારા પસંદ કરેલા દીકરા દીકરીઓ તમે આશીર્વાદિત કરો. અને વિશેષ પ્રભુ અમારા જીવનની અંદર યોગદાન આવે પરમેશ્વર પિતા. અને વિશેષ પ્રભુ સગડા તારા હાથમાં સોંપાય છે દરેક જણ. હાલેલુયા રાજા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ રાજા. ઓ ગ્લોરી, 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 ગ્લોરી રાજા. ધન્યવાદ, 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 ધન્યવાદ.